હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી આજે એ દિવસ આવી ગયો જે આજે આપણે હવે બાઇક બુકિંગ કરાવવા જવાનું. તો નહીં તો હું તૈયાર તો થઈ ગયો, તો હવે જવાનું આપણે બાઇક બુકિંગ કરાવવા. તો પહેલાં જે બધા ડોક્યુમેન્ટ ગોતી લઉં અને પછી જઈએ. પછી કરણને ફોન કરું અને પછી જઈએ બાઇક બુકિંગ કરવા. તો ચલો હું ડોક્યુમેન્ટ ગોતી લઉં. અમને બધા ડોક્યુમેન્ટ ગોતી પડ્યા હશે. તો ગાઈસ હું ડોક્યુમેન્ટ ગોતી લઉં ને પછી વ્લોગ બનાવું. તો ગાઈસ ડોક્યુમેન્ટ મળ્યા નહીં મારા. તો હવે કિંજલ જાગન કામ કરે અહીંયાને બોલાવવા જવી પડશે. તો ખાલી 2 ઝેરોક્ષો મળી આધાર કાર્ડની. હવે આ બધું મારું તો મળ્યું જ નહીં. તો ગાઈસ તો હવે હું કિંજલને બોલાવવા. કદાચ એને ખબર હશે કે મારા ડોક્યુમેન્ટ ચા પડ્યા. તો ચલો જઈએ કિંજલને બોલાવવા. ડોક્યુમેન્ટ મળી જાય તો સારું હોય ને, કે તો પછી શું કરવાનું. તો ચલો જઈએ. ઓવાલી ઠેલો તો ને મેં આજ ફાઇલો ને બધું પ્યા દીધું ને ઠેલો નતો પ્યા દે. તો ફાઇનલી ગાઈસ કિંજલ તો આવી ગઈ છે. હવે એ ગોતે બધું ડોક્યુમેન્ટ મળી જાય તો સારું. મળી જાય સારું. એક તો માડ આજ રજા લીધી છે. એ લગભગ ડોક્યુમેન્ટમાં હે ને ગોતમ જતી રહે રજા બાત નહીં આલી. મેં 2 દન ચેક કરી મેં સુરીને એમના ડોક્યુમેન્ટ. તો આમાં તો મેં જોયું, આમાં નહીં. આમાં જો ખાલી મારું ના નહીં, કશું જ નહીં. એટલે જ નતા મારા ડોક્યુમેન્ટ નહીં, બાકી બધા નહીં. તારા હે મારા સિવાય નહીં. આધાર કાર્ડ નહીં, પાન કાર્ડ નહીં. આધાર કાર્ડ પાન કાર્ડ તો હું મારા પાર્ટીમાં જ રાખતો. તો એમાં હે કે નહીં બધાના આધાર કાર્ડ નહીં કર્યા મારા સિવાય. તારું અહીં રહ્યું, જો તારું રહ્યું, મમ્મીનું હે, મારું જ નહીં. સુરીને ફોન કરે સુરી કે મને નહીં ખબર કે મને યાદ નહીં. મન તો યાર એક તો ટેન્શન થાય નહીં મળે શું કરે. મેં બોલું આખું અલી એ તો હે, પણ આધાર કાર્ડ પાન કાર્ડમાં બેંકની ચોપડીને પાસબુક ને એવું બધું નહીં. ચેકબુક ને બધું ફોટા પડ્યા પણ ફોટા ના આડે શું કરવાનું. ઓલું આખું ખાનું મેં ચેક કરી લીધું, એમાં નહીં કશું. સુરીને એકદમ ફોન કરું હજુ શું કે એટલે ફોન કરું ને. ફાઇનલી ગાઈસ મારા ડોક્યુમેન્ટ તો મળી ગયા હે. ઘરમાં સુરી બધું હમું કરે તો એને ખબર નહીં હોતી, પણ મિથુન ખબર હોય ક્યાં પડ્યા હોય. તો આ જો ચેવો કારની હાલત ચેવી કરીને બેસી ગયા ડોક્યુમેન્ટ ગોતવામાં. તો હવે કરણીઓની આવે એટલે પછી જઈએ આપણે શોરૂમમાં. હવે કિંજલ મૂકી આવું જાગાની કામ કરે અહીંયા. એને બચે હેરાન કરી ખાલી ખોટી. મિથુન ફોન કર્યો અત્યાર સુધી મળી ગયા. તને ખબર હોય, તને બૈરાને ખબર હોય બધું ચા મેલે. તો ગાઈસ ચલો હવે જઈએ. તે સુરીને તો મેં ફોન કર્યો પણ કે સુરી કે મને નહીં ખબર. સુરીને તો ફોન કર્યો તો મેં, એ કે મને નહીં ખબર કે. તો ચલો ગાઈસ હવે હું આને મૂકી આવું કામ ઉપર. તો ફાઇનલી ગાઈસ કિંજલને તો હું કામે મૂકી ગયો. તો કરણ નહીં આવી ગયા. તો ચલો હવે ચલો ડોક્યુમેન્ટ લઈ અને જઈએ શોરૂમે. તો હું ડોક્યુમેન્ટ એવું લઈ લઉં. ડોક્યુમેન્ટ તૈયાર કરીને જ રાખે છે. તો ચલો ગાઈસ તો જઈએ હવે. તો ગાઈસ તાળું લઈ લઉં, કેમ કે કારને તાળું મારવાનું છે. અરે યાર બૂટ પહેરવાના. તો ગાઈસ બૂટ પહેરવાના છે તો હું બૂટ પહેરી લઉં. તો ફાઇનલી ગાઈસ બૂટ તો પહેરી લીધા. તો ચલો ગાઈસ જઈએ હવે શોરૂમમાં. થાકી ગયો ગાઈસ, પાણી પી લઉં થોડું.
तो गैस तो હવે જઈએ શોરૂમમાં. કરણ નહીં તો આવી ગયા દુકાને બેઠા દુકાની. તો હું કરવા આપી દઉં ને પછી જઈએ. ગેસ કરને તો તાળું મારી દીધું. તો ચલો જઈએ હવે. ચાવી હું બાને હાલ દઉં. તો ગેસ ચાવી તો હાલ દીધી મેં બાને. તો એક્ટિવામાં ડોક્યુમેન્ટ ને એવું મૂકી દઈએ. મૂકી દઉં ને પછી જઈએ. તો ગાઈસ ડોક્યુમેન્ટ તો મૂકી દીધા એક્ટિવામાં. તો ચલો જઈએ હવે. આ હિંદવાળા આવે ને દીપા આ ઠેઠ ઉલાવતી બોલા રહી ગયો જોવા નહીં તો તે ઠાકામ ભળી ગયા જમે કઈ કર્યો છે વરી એ પાડું મેરે ગુડા એવો ઢોળ્યો હે ને વાત ના. ફાઇનલી ગાઈસ આવી ગયા હવે બજાજના શોરૂમમાં. એનએસ કલર છે લેવાય લે કેસરી લાલ લેવાય લે કેસરી માં હાલ સિલ્વર સિલ્વર તો ના પાડતી છુરી કે નહીં સારો લાગતો. એનએસ લેવાનો. તો ફાઇનલી ગાઈસ બજાજના શોરૂમમાં આવી ગયા છે. લોનની પ્રોસેસ એ ચાલુ છે. આ લોન થઈ જાય તો સારું. અને ઓલો જો આજે તો આવ્યું નહીં એના પહેલાં તો હજુ તો વિડીયો બનાવવા મળ્યો છે. ગાઈસ અને હજી દુકાનનો માલ લેવા જવાનો હોય. આપણે હજુ આજ બુક કરાવશું તો આવશે ચાણે 2-3 દાડા પર આવશે. ઓલો હજુ વિડીયો કોલમાં બતાડે કોક ને બધા ઝૂમ થઈ ગયું. તો ગાઈસ આ જો વિડીયો કોલમાં કોકને બતાવે કે હું બાઇક લીધું એને. કેસરી નહીં લેવાનો તો બીજો લેવાનો. બીજો ચિયો કેસરી ના પાડે હી કેસરી ના પાડે ચિયો લાલ કેસરી મસ્ત લાગશે. ના પાડે હી કોણ હિતેન ના પાડે. હા 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 ક્યાં વાત શું કહે એના કોઈ ખબર હોય નહીં. એને કીધું તું ये अब जस्ट क्या है ना नाइस ग्रीन ग्रीन बनावी ना ना तू लाइन है ना पति जी हो भाई खाली गाड़ी पर नजर मार लो તમે પછી શું એ તો નીકળી જાય. પછી શું તમે પછી જ્યારે ગાડી લેવા આવશો 3 દિવસ પછી ગાડી ચેન્જ નહીં થાય. અચ્છા એને આપણો લોગ હે ભેગો ડાગો નહીં ડાગો નહીં
મજા જ બૂમ બૂમ ગાઈસ આપણું NS પલ્સર બુક થઈ ગયું છે. આરો કલર લેવાનો હતો પણ હવે આ કલર નહીં લેવાનો, કેન્સલ કર્યો. હવે લેવાનો આપણે લાલ કલર. તો ફાઇનલી ગાઈસ આપણું પલ્સર NS તો બુક થઈ ગયું. હવે લેવા આવવાનું કાલે આવવાનું છે. કાલે હજુ સાઈન ને એવું કરવાનું બાકી છે. સુરેખાને લઈને આવી પડશે. તો ચલો જઈએ હવે ઘરે. તો જોયો કે સર તો ગાઈસ જુઓ કેટલા બાઇક પડ્યા છે એને 160. પેલા ખટારો ચડી ગયો તો માથે ના હોય. મને ઓલો કાકો કહેતો હતો તે દી સિક્યોરિટી વાળો કાકો બેઠો હતો. મેં કીધું કાકા શોરૂમ આજ છે બંધ થઈ ગયો કે 12 વાગે કે બંધ થઈ જાય રવિવારો. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો હું ઘરે બાઇક બુકિંગ કરાવી. તો હવે જોઈએ ઘરે કોણ છે. ઘરે લગભગ કોઈ હતું નહીં. બુક કરાવીને આવ્યા સુરી એને રેડ રેડ. કાલ પણ આપણે સાઈન કરવા જવાની તારે ને મારે, પણ નોમિનીમાં તારી રાખે ને એટલે કાલ જવું પડશે 11 વાગતા પહેલાં. 11 વાગે કેમ કંઈક 11 વાગે જાઉં ને આપણે. મંગળવારે આ રહી બસ પરમ દિવસ આવી જશે. અરે વાહ આવી જા. ચલો अच्छा है. તો ગાઈસ કિંજલ તો હોતી है तो એને જગાડવું સની. આવો પિંડા વિંડા બધું તૈયાર થઈ જાય. હજુ તો આવા જ દે. મેં કોઈ કીધું જ નહીં કે બુક કરાવી રહ્યા. બધા દીપા સ્ટોરી ચાલે બધા પૂછે પણ એને સારું મેં કીધું ચી એને ચા એને મેં કીધું મારી બધી એક્ટિવા છે. હા હા